હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો આજે આમળાનો મુખવાસ બનાવ્યો છે, જે ખૂબ જ સ્વાદમાં ટેસ્ટી ટેંગી લાગે છે. તો તમે આ મુખવાસ એકવાર જરૂર ને જરૂરથી ટ્રાય કરજો. તે તમારી ઇમ્યુનિટી સિસ્ટમ બૂસ્ટ કરે છે, તમારા હેર, તમારી સ્કિન ખૂબ જ હેલ્ધી રાખે છે. તમે જાણો જ છો કે આમળાના અનેક પ્રકારના ફાયદા છે. તો તમે તમારા રોજિંદા જીવનમાં પણ આ મુખવાસનો ઉપયોગ કરી અને તમારી સ્કિન અને તમારા હેલ્થને ખૂબ હેલ્ધી રાખી શકો છો. તો ચાલો બનાવીએ આમળાનો મુખવાસ. તો સૌ પ્રથમ અડધો કિલો આમળા લીધા છે, તેને ગ્રેટેડ કરી અને 2 થી 3 દિવસ સુધી સારી રીતે સૂકવી લેવાના છે. તો એક પેનમાં 2 થી 3 નાના ચમચા જેટલું ઘી લઈ લેવાનું છે અને ત્યારબાદ છીણ ઉમેરી તેને ખૂબ જ સારી રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સાતળવાનું છે ધીમા ગેસ ઉપર. આ આમળાનું છીણ સારી રીતે મિક્સ થઈ જાય અને ત્યારબાદ તમને એવું લાગે કે તેમાં ઘી ઓછું છે, તો તમે 2 થી 3 ચમચી જેટલું ઘી એડ કરી શકો છો. અને ત્યારબાદ તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને ધીમા ગેસ ઉપર સાતળવાનું છે. તો આ ખૂબ જ સરસ ગોલ્ડન બ્રાઉન કલરનું થઈ ગયા છે. ત્યારબાદ તેમાં આપણે 1 થી 1.5 ચમચી જેટલું સ્વાદ અનુસાર સંચળ પાવડર એડ કરી લેવાનું છે અને તેને ખૂબ જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, રેડી છે આપણો આમળાનો મુખવાસ, જે સ્વાદમાં ખૂબ જ ટેંગી અને ટેસ્ટી લાગે છે. તો તમે આ મુખવાસ ટ્રાય કરજો. જો ફ્રેન્ડ્સ, તમને સાદો આમળાનો મુખવાસ ન ભાવે અને તમને મિક્સમાં મુખવાસ ભાવતો હોય તો તમારા ઘરે અવેલેબલ કોઈ પણ મુખવાસમાં તમે આમળાનો મુખવાસ એડ કરી શકો છો. એ બંને મિક્સ કરેલો મુખવાસ પણ તમને ખૂબ સરસ લાગશે. તો તમે આ રીતે પણ અલગ મુખવાસ બનાવી શકો છો.